ડોક્ટર એ પૃથ્વી પર ભગવાનનું બીજું રૂપ છે, કારણ કે તે મરતા માણસને નવજીવન આપે છે. પરંતુ જો આ ભગવાન જ નકલી નીકળે તો જી હા, આજે એક એવા કિસ્સાઓ સમગ્ર પાટણ જિલ્લામાં ખળભળાટ મચાવી દીધો છે, જે લોકોના જીવ બચાવવાના નામે મોતનો ખેલ ખેલાઈ રહ્યો હતો. પાટણમાં મુન્નાભાઈ MBBSનો પર્દાફાશ. પાટણ SOG મોટી કાર્યવાહી. રાધનપુર શહેરમાંથી ઝડપાયો નકલી ડોક્ટર. ડિગ્રી વગર સારવાર, 10 વર્ષથી લોકોના આરોગ્ય સાથે રમી રહ્યો હતો ચેડા. મુદ્દામાં જપ્ત એક્સરે મશીન, એલોપેથિક દવાઓનો જથ્થો ઝડપાયો. પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. રાધનપુરના પટણી દરવાજા વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી પ્રેક્ટિસ કરી રહેલો એક નકલી ડોક્ટરને પાટણ SOG પોલીસે ઝડપી પાડ્યો છે. ઠુક્કા મોહમ્મદ ઇલિયાસ નામનો આ શખ્સ કોઈપણ જાતની મેડિકલ ડિગ્રી વગર નિર્દોષ લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરી રહ્યો હતો. પોલીસને મળેલી સચોટ બાતમીને આધારે જ્યારે તેના ક્લિનિક પર રેડ કરવામાં આવી ત્યારે અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. લાંબો સમય આરોપી છેલ્લા 10 વર્ષથી ડોક્ટર બની લોકોને છેતરપિંડી રહ્યો હતો. રેડ દરમિયાન પોલીસને સ્થળ પરથી આધુનિક એક્સરે મશીન અને મોટી માત્રામાં એલોપેથિક દવાઓ મળી આવી છે. પોલીસે કુલ ₹5,51,000ની વધુ મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલમાં પાટણ SOG પોલીસે નકલી મુન્નાભાઈની અટકાયત કરી છે. તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સવાલ એ થાય છે કે 10 વર્ષ સુધી આ નકલી ડોક્ટર તંત્રની આંખમાં ધૂળ નાખવામાં કેવી રીતે સફળ રહ્યો? શું આની પાછળ કોઈ મોટું રેકેટ છે? પોલીસ અત્યારે આ તમામ દિશાઓમાં તપાસ કરી રહી છે. ક્લોઝિંગ: આવા નકલી ડોક્ટરોથી સાવધ રહો અને હંમેશા પ્રમાણિત ડોક્ટર પાસે જ સારવાર કરાવો. જોતા રહો ન્યૂઝ 16 ગુજરાતી. સત્યરી સાથે અહેવાલ જયંતિભાઈ ઠક્કર. રિસ્પેક્ટેડ બોર્ડર રેન્જ IG ચિરાગ કોરડિયા સાહેબ, રિસ્પેક્ટેડ SP સાહેબ VK નાહી સાહેબના હોય પાટણ જિલ્લામાં જે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે એવા નકલી ડૉક્ટર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચન કરવામાં આવેલ, જેને ધ્યાનમાં લઈને પાટણ SOGની ટીમે તારીખ 5 માર્ચ 2026ના રોજ રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા એમને એક હકીકત મળેલ કે રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક નકલી ડૉક્ટર કોઈપણ પ્રકારના લાયસન્સ વગર દવાખાનું ચલાવી રહ્યો છે, તેમજ એક્સરે મશીન સાથે લોકોની સારવાર કરી રહ્યો છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યો છે. તેને ધ્યાનમાં લેતા પટણી દરવાજાનગર જે કોમ્પ્લેક્સમાં જે દવાખાનું ચલાવતો હતો એ ઈસમ ઠુક્કા ઇલિયાસ મોહમ્મદ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. અને SOGની ટીમે એ દવાખાનાનું ચેક કરતા ત્યાંથી જે ગેરકાયદેસર એક્સરે મશીન, ગેરકાયદેસર જે એલોપેથિક મેડિસિન રાખવામાં આવેલી હતી એને પણ સીઝ કરી છે. કુલ મુદ્દામાલની વાત કરીએ તો ટોટલ ₹5,51,136નો મુદ્દામાલ SOGની ટીમે સીઝ કર્યો છે. અને આ જે ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવતો હતો એ ઈસમ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ 30 મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. આ જે આરોપી છે તેનો કેટલો અભ્યાસ હતો અને કેટલા સમયથી દવાખાનું ચલાવી રહ્યો હતો? હા, જે ઇન્વેસ્ટિગેશન દરમિયાન અમને જાણવા મળેલું છે કે જે આ આરોપી છે ઠુક્કા ઇલિયાસ મોહમ્મદ, તેણે પૂછપરછ દરમિયાન જણાવ્યું છે કે ધોરણ 7 સુધી અભ્યાસ કરેલું છે અને છેલ્લા કેટલાક વર્ષોથી તે આ દવાખાનું ચલાવી રહ્યો હતો.